ચેપ્ટર નંબર 8 માં કેવા ટાઈપના એમસીક્યુ આવી શકે? તો સૌથી પહેલા તો માનો કે આપણી પાસે આપે કા sin x યા તો cos x. ઓકે, કોઈક વખત આવું આપે y બરાબર sin pi x યા cos pi x. પછી પાઈ હોઈ શકે, 2 હોઈ શકે, π/2 હોઈ શકે. સમજ પડી ગઈ ને? ઓકે, કોઈ બી હોઈ શકે ત્યાં. અને યા આવી શકે y બરાબર 2 sin x યા તો 2 cos x. એટલે કે 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, ગમે તે હોઈ શકે. ઓકે, આ ત્રણ ટાઈપ હોય તો એનો આન્સર કેવો આવશે એ આપણે રીઝન સાથે વિચારીએ. તો આ ક્વેશ્ચન જે છે ને એ તો આપણે એક્સરસાઇઝમાં ભણી ગયા. ઓકે છે, જે એક્સરસાઇઝનો એક્ઝામ્પલ નંબર 4 અને સ્વાધ્યાયનો કયો દાખલો હતો? પ્રકરણ સ્વાધ્યાયનો લાઈક 4 યા તો 5 હતો. ક્વેશ્ચન નંબર 5 કદાચ હતો, 4 યા 5. ઓકે, y બરાબર sin x વાળો કયો હતો? આવડો આજો ત્રીજો દાખલો. ઓકે છે, એટલે બંનેમાં શું વિચાર્યું આપણે કે જેટલા ચરણ હોય તેટલો જવાબ આવે. લાઈક સમજાવો કેવી રીતે? કે જેમ કે માનો કે આપણે એવું લઈએ કે π/2 x π સુધીની વાત કરવી છે. એટલે કે π/2 થી π વાત કરવી છે તો કેટલા ચરણ થયા? એક જ ચરણ. તો આનો જવાબ કેટલો આવશે? 1 આવશે. માનો કે એવું કહીએ કે x બરાબર 0 થી x બરાબર 3π/2 વાત કરવી છે તો કેટલા ચરણ છે? 3. તો જવાબ કેટલો આવશે? 3. ચલો, સમજ પડી ગઈ? તો સાઇન હોય યા કોસ હોય, x નો સહગુણક 1 હોવો જોઈએ, આગળ પણ 1 હોવું જોઈએ, તો આ કન્ડિશન અપ્લાય થશે. ચલો, ડન છે. ચલો, આટલું સમજ પડી ગઈ? ઓકે, તો એમસીક્યુ રેડી. આ એમસીક્યુ આવશે, આવું દેખાય, ચરણ દેખાઈ જાય એટલે સીધો આન્સર મૂકવાનો, ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ચલો, આટલું ક્લિયર? ઓકે, હવે આ જોઈ લઈએ, આને પછી રાખીએ. ચલો, આ જોઈ લઈએ. માનો કે આપણી પાસે x બરાબર 0 થી x બરાબર 2π છે. ઓકે, ચલો, ગ્રાફ તો ખબર છે ને? ગ્રાફ કેવો આવશે કે નહીં ખબર? વિચારીએ ગ્રાફ કેવો આવશે. ચલો વિચારો. માનો કે x બરાબર 0 મૂકો તો 0 આવશે. x બરાબર π/2 મૂકો તો 2 આવશે. π/2 મૂકીએ તો જવાબ 1 આવે, પણ ઇન્ટુ શું છે? 2. એટલે શું આવશે? અહીંયા 2 સુધી જશે. પાછો પાઈ મૂકો તો 0 થઈ જાય પાછો, એટલે પાછો 0 થઈ જાય. એટલે પહેલો જે ગ્રાફ હતો એના જેવો જ આવશે, કોઈ ચેન્જ આવશે નહીં. પણ એ 1 સુધી જતો તો આ ક્યાં સુધી જાય? 2 સુધી. તો હવે માનો કે આપણે એક ચરણની વાત કરી નાખીએ અને એને ગુણ્યા 4 કરી દઈએ તો આપણું કામ થઈ જાય. તો ચલો, ઉપરથી પ્રકાશ પાડો તો 0 થી π/2 y dx. ચલો, y તમારો શું છે? 2 sin x. એટલે 2 sin x dx આવે. એટલે 2 0 થી π/2 sin x dx. આનો જવાબ તો 1 આવે છે, આપણે હમણાં જ વાત કરી. તો ચલો, આનો 1 આવે, 1 * 2. તો ફાઇનલ આન્સર શું આવે? 2. તો એક ચરણનો 2, તો એવા કેટલા ચરણ? 4. તો કેટલો જવાબ આવ્યો? 8. એટલે શું ચેન્જ કરવાનું? આમ આ ટાઈપનું પૂછે તો શું ચેન્જ કરવાનું? sin x ના જેટલા ચરણ એટલા જવાબ, અને ગુણ્યા આગળનો જે સહગુણક હોય તે. યાદ રહી જશે. એટલે આ જ ટાઈપ એક્ઝેક્ટ, પણ ગુણ્યા આગળ જે છે તે કિંમત તમારે મૂકવાની. ડન છે. એટલે આમાં ભી જેટલા ચરણ તેટલો જવાબ ગુણ્યા સહગુણક. હાલો, યાદ રહી જશે. સહગુણક નિશા બગડો. ચલો, આ યાદ રહી ગયું. ચલો, સમજ પડી ગઈ? ડન છે. ક્લિયર? ઓકે, હવે આ વાત કરીએ. આ બહુ મસ્ત વાત છે, આમાં ડેન્જર છે થોડું. ઓકે, જોઈ લઈએ. સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલા તો આમાં છે ને આવું કોઈ દિવસ નહીં આપે. આવું નહીં આપે. શું કામ નહીં આપે? ચલો, રીઝન કહો મને. આ બેમાં જો આવું જ આપતા હતા, જોયું તમે કે આમાં ચરણ વાઇઝ ખબર પડી જતી, આમાં ચરણ વાઇઝ ખબર પડી જતી. આમાં આવું ના આપી શકે. યસ, આમાં તો ઓલરેડી અંદર સહગુણકમાં પાઈ આપેલો છે, એટલે અહીંયા એને ફરજિયાત નંબર જ આપવો પડે.
અડધો નંબર આપે, આખો નંબર આપે, 2 નંબર આપે, અઢી નંબર આપે, ગમે એ ચાલે, પણ પાઈ વાળો ગુણક આપી શકે નહીં. બાકી ચરણ નક્કી કરી શકાશે નહીં. હાલો આ યાદ રહી ગયું. ડન છે. એટલે માનો કે આપણે અહીંયા આવું લઈ શકીએ. મૂકો તો જો તો 0 થી 2 મૂકી શકાય. ત્યાં હું એવું કહું 0 થી 1 તો બી મૂકી શકાય, જોઈ લો. ત્યાં એવું કહું 0 થી 3/2 તોય મૂકી શકાય, જોઈ લો. ત્યાં એવું કહું 1 થી 3/2 મૂકી શકાય, જોઈ લો. ડન. સમજાઈ ગયું. એટલે તમારા અહીંયા જે નંબર હશે ને એ નંબરને અહીંયા મૂકી અને ચરણ નક્કી કરવાના. ડન છે. પણ જવાબ પાછો એ નથી આવતો. જવાબ પાછો અલગ શું આવે છે શીખીએ હમણાં. ચલો પેલા આટલું યાદ રહી ગયું ને કે ચરણ નક્કી કરવાના. એટલે આટલું ક્લિયર. એટલે એટલું તો થયું કે કેટલું થયું? જેટલા ચરણ તેટલો જવાબ. એટલું તો પેલા નક્કી થાય છે. કેવી રીતે થાય છે એ આપણે જોઈએ હમણાં. ઓકે ચલો આપણે શું લઈએ? 0 થી 2 લઈએ. ડન છે. એટલે 0 થી 2 માં 0 થી 2 પાઈ સુધી જવું પડે. ચલો આટલું ક્લિયર છે. ઓકે તો હવે આપણે શું કરીએ? 0 મૂકીએ તો 0 જ જવાબ આવે છે. પછી સીધું 1/2 મૂકીએ. 1/2 આમાં આવે વચ્ચે, જુઓ. એટલે 1/2 મૂકો એટલે π/2 બને, અને π/2 બને તો આન્સર આવે 1. તો ચલો શું કર્યું આપણે? અહીંયા જ લખીએ. ચલો આ 0, અહીંયા 1/2. પહેલા હું મૂકતા આપણે π/2 મૂકતા, પણ હવે શું મૂકીએ છીએ? 1/2. π/2 મૂકતા તો 1/2 મૂકીએ ત્યારે આન્સર 1 આવે છે. ચલો ડન. હવે પાછો 1 મૂકો તો એન્જલ પાઈ sin પાઈ શું થાય? અરે બેટા sin પાઈ cos પાઈ -1 થાય. sin પાઈ થોડો -1 થાય. સહી sin પાઈ 0 થાય. શું થાય? sin બે બાજુ 0 હોય, cos ઉપર નીચે 0 હોય. યાદ છે ને? ચલો ઓકે છે. ડન. ચલો તો 1 મૂકીએ તો શું થશે? 0. એટલે પાછું ચલો અહીંયા 0 આવી ગયું એટલે ખબર પડી ગઈ પાછું એને જેવું આવશે. ચલો આટલું ક્લિયર. તો આપણે કામ શું કરવાનું? 0 થી 1/2 નું કામ કરવાનું ને, 0 થી π/2 નહીં. હવે લિમિટ શું છે તમારી? 0 થી 1/2. ચલો સ્ટાર્ટ કરીએ. તો i = શું આવે? 0 થી 1/2. y dx. તમારો y કોણ હોય? વેરી ગુડ. sin πx. sin πx હોય ને. ચલો તો અહીંયા આવશે sin πx. ચલો sin πx નું સંકલન આવું થાય -1/π બહાર અને cos πx. આ -1/π કેવી રીતે? x નો સહગુણક છેદમાં માઇનસ કેવી રીતે? sin નું સંકલન માઇનસ cos. અને અહીંયા હું લઈએ 0 થી 1/2. હાલો ડન છે. ચલો કિંમત મૂકો તો cos π/2 cos 0 into π એટલે 0. તો cos 0 1. તો ફાઇનલ આન્સર આવ્યો 1/π. તો એક વખત 1/π, બીજી વખત, ત્રીજી વખત ને ચોથી વખત 4 વાર જવાબ આવ્યો. 4 ચરણ છે ને, દર વખતે એક વખતમાં કે એક ચરણમાં કેટલો જવાબ આવશે? 1/π. આવા કેટલા ચરણ છે? 4. જો 0 થી 1 આપે તો કેટલા ચરણ થાય? 2. હાલો યાદ રહી ગયું. તો જેટલા ચરણ તેટલા જવાબનો ચોગડો તો આવી ગયો. એ ચોગડાને x ના સહગુણક વડે ભાગવાનો છે. એટલે અહીંયા મેં આવી રીતે લખી દઉં x નો સહગુણક. x નો સહગુણક કોણ છે? આવડી જશે, ગોખાઈ જશે. હવે કે ગમે એવો ક્વેશ્ચન આપે, લાઈક મેં તમને આવું કહું કે y = 3 sin πx, x = 0 થી x = 1/2 માટે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. 3/π. કઈ રીતે? આનું 1/π અને 1/π ઇન્ટુ हो गया आ गया समझ में? क्लियर? तो चलो શું કરો? ચેપ્ટર નંબર 8 માં 4 MCQ કરી અને આ 3 ટ્રીક લખી કાઢો. ચાલો બીજું કશું લખવાનું નથી. ઓકે, સૌથી પહેલા આપણે શું કર્યું? ચેપ્ટર નંબર 5 ભણ્યા. ચેપ્ટર નંબર 5 નું નામ શું હતું? વિકલન. શું નામ હતું? વિકલન. તો વિકલનમાં જે વસ્તુ તમે ભણ્યા, તમે લાઈક એવું ગોખી કાઢ્યું છે sin x નું વિકલન cos x, યા cos x નું વિકલન -sin x, યા tan x નું વિકલન sec2x વગેરે વગેરે, બધી મેથેમેટિકલ વાતો કરી.
તો એ મેથેમેટિકલ વાતનો હવે એનો ઉપયોગ કેવી રીતે થાય, તો એ ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 6 માં ભણવાનો છે. સેમ આપણે સંકલન ભણ્યા, યાદ છે ને? તો સંકલનમાં બધી સ્ટાર્ટિંગમાં ચેપ્ટર 7 માં કેવી વાતો કરી? દાખલાઓની જ વાતો કરી કે આનું સંકલન આમ કરવાનું, આનું સંકલન આમ કરવાનું, વગેરે વગેરે. આપણે દાખલાઓની બધી સ્ટોરીઓ વાત કરી નાખી. પ્લસ પછીનું ચેપ્ટર શું ભણ્યા આપણે? સંકલનનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો આપણે આ ચેપ્ટરમાં જોયું કે કેવા પ્રકારનો કર્વ હોય કે જેથી એનું ક્ષેત્રફળ મેળવી શકાય. એટલે ક્ષેત્રફળ મેળવવામાં સંકલનનો ઉપયોગ આપણે કર્યો. યસ છે, સમજાઈ ગયું? તો હવે આપણે વિકલન ચેપ્ટર પછી પાછા વિકલનનો ઉપયોગ કેવી રીતે થતો હશે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. અને પછી આ ચારને ભેગા કરી ચેપ્ટર નંબર 9 પાસે લઈ જવાનું છે, જેનું નામ છે વિકલ સમીકરણ. કે જેમાં વિકલન પણ આવશે અને પછી સંકલન પણ આવશે. એક જ દાખલામાં બે ભેગું થશે. શરૂઆતમાં વિકલન આવતું હશે અને પછી પાછું શું કન્વર્ટ થઈ જશે? સંકલન. કા પહેલા સંકલન આવતું હશે પછી શું કન્વર્ટ થઈ જશે? વિકલન. ડન છે? ઓકે છે? ક્લિયર? એ ચેપ્ટર નંબર 9 માં પૂરું કરશું એટલે આટલો પોર્શન આપણો સંકલન વિકલન છે. એપ્રોક્સિમેટલી માર્ક્સ ગણીએ ને, એપ્રોક્સિમેટલી જો કહું મેં તમને, વિકલન 4 MCQ, 3 કે 4 MCQ અને 4 માર્ક્સનો અને 1-2 માર્ક્સનો. એક ઓછામાં ઓછા માર્ક્સ ગણી છે, વધુ નથી ગણતા. વધુ જનરલ ઓપ્શન તો હોઈ શકે એટલે 6 માર્ક્સ એ, એટલે માનો કે 8 થી 9 માર્ક્સ વિકલન મિનિમમ માર્ક્સ છે. 8 તો આવે ને આવે છે, બાકી 9 આવે, 10 આવે, 12 આવે, જનરલ ઓપ્શન પર ડિપેન્ડ કરે. ચાલો ચેપ્ટર નંબર 6 છે, એમાં બી 4 માર્ક્સનો એક ક્વેશ્ચન ફાઇનલ. દર વખતે આવે ને આવે છે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન ફાઇનલ, અને એક ક્વેશ્ચન 2 માર્ક્સનો આવે એટલે અહીંયા કરી નાખે 6 માર્ક્સ અને અહીંયા 4 MCQ કરી નાખે એટલે આના થયા 10 માર્ક્સ. 10 મિનિમમ, વધુ આવી શકે. સંકલનમાં આપણે ખબર છે ને 14 થી 20 આવે છે, તો આપણે અહીંયા રાખીએ 14. ઓકે છે? અહીંયા 9 રાખી તો ચાલશે, બાકી 8 હોય છે પણ 9 રાખો ચાલે. ઓકે. ચેપ્ટર નંબર 8 માં 2 માર્ક્સના 2 ક્વેશ્ચન એટલે કેટલા માર્ક થયા? 4 અને 3 MCQ કેટલા માર્ક થયા? 7 અથવા 6. ચલો 7 રાખો. ડન છે? ચેપ્ટર નંબર 9 માં 4 માર્કનો એક સવાલ ફરજિયાત, 2 માર્ક્સનો એક સવાલ ફરજિયાત એટલે અહીંયા આવે 4 અથવા 6 અને વત્તા એના 4 MCQ એટલે આ થયા 10 માર્ક્સ. ઓકે છે? તો ગણો તો 10 ને 14, 24 ને 9, 33 ને 7, 40 ને 10, મિનિમમ 50 માર્ક્સ સંકલન વિકલનના છે. અડધું પેપર ક્યાંથી ખાલી બને? એટલે જો સંકલન વિકલન જ ખાલી કરો ને તો 65 માર્ક્સ આવે, કારણ કે જનરલ ઓપ્શન તો આપણે ગણ્યા નથી. જનરલ ઓપ્શન હજુ આપણે ગણ્યા 50 તો મિનિમમ ગણ્યા છે. 50 થી 65 માર્ક્સની વચ્ચે સંકલન વિકલનનું જનરલ ઓપ્શન સહિત 125 માર્ક્સમાંથી પૂછાય. 125 ખબર ને? 75 માર્ક્સનો પાર્ટ બી આવે જનરલ ઓપ્શન સહિત અને 50 MCQ એટલે 125 માંથી 65 માર્ક્સ એટલે 50% કરતા વધારે કહી શકાય. 65 ગુણ્યા 2 એટલે 130 એટલે 50% વેઇટેજ ખાલી કોનું છે? ચેપ્ટર નંબર 5, 6, 7, 8 and 9, 5 ચેપ્ટર. અને બાકીના ઓલા બધે ટંટણિયા ભેગા થઈને ત્યારે માંડ 50 માર્કે પહોંચે. 50 એ નહીં પહોંચે, 50 માર્ક ઉપર તો આ જતા રહી છે એટલા માટે. ઓકે છે? એટલે પેલા બધા થઈને એકલા એટલે 8 ચેપ્ટર પહેલા અને 5 ચેપ્ટર આ એકલા. ઓકે છે? એટલે 2 પોર્શન યાદ રાખો ગણિતમાં, સંકલન વિકલન પોર્શન અને બાકીનો બધો જ એક્સ્ટ્રા પોર્શન. સમજ પડી ગઈ? ઓકે છે? કયો કરવો એ તમારા પર ડિપેન્ડેડ છે. આ કરશો તોય પાસ થવાય છે, આ કરશો તોય પાસ થવાય છે. પાસ તો બેયમાં થવાય છે, પણ એ પોર્શન આખો કરવો પડે. સંકલન પોર્શન કરીને પાસની ગેરંટી નહીં. હું કામ? ગમે તેટલા દાખલા પૂછાય તો નવો જ પાછો કંઈક બેઠોય પૂછાય, પણ MCQમાં તો કંઈક નવું દેખાય છે. હોય તો આપણે જે ભણ્યા હોય એમાંથી જ કંઈક, પણ બોલો x² ના સંકલનના બદલે 1/x પૂછી કાઢે કે 1/x - 1 પૂછી કાઢે. જો એ આપણને સિમ્પલ જ્ઞાન ના હોય તો આઈડિયા ન આવે. ઓકે છે? ક્લિયર? ઓકે ચલો. તો આ આખી સંકલન વિકલનની વાત છે. એટલે આપણો 2 ચેપ્ટર બાકી છે, ચેપ્ટર 6 અને ચેપ્ટર 9. તો પહેલા ચેપ્ટર 6 માં શું આવશે એ જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ લઈએ. નદી હોય, નદી યા સરોવર, શાંત સરોવર છે, માનો કાંઈ એમાં હલનચલન નથી. સરસ મજાનો પથ્થર લઈને એમાં પથ્થર નાખીએ, શું થાય? જોયું કોઈ દિવસ? પથ્થર નાખીએ તો શું થાય?
પાણી ઉડે, પાણી ન ઉડે. હવે વમળ ઉત્પન્ન થાય. એ વર્તુળાકાર વમળ હોય. જોજો તમે, આમ વર્તુળાકાર વમળ આગળ 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 વધતું જાય અને છેલ્લે પાછું વાઇબ્રેશન 0 થઈ જાય ને એટલે વમળ પછી પાછું રિમૂવ થઈ જાય. એટલે વમળ આપણને દેખાય છે વર્તુળાકાર ભાગનું. વર્તુળ ચોરસ ન હોય, વર્તુળ જ હોય. એ વર્તુળ જ હોય, ચોરસ કોઈ દી ના ઉત્પન્ન થાય. ઓકે છે, ક્લિયર? અમુક નહીં સાહેબ અમારે તો આવું, અમારા ગામમાં તો આવું ઉત્પન્ન થાય છે, આમ વધતું જાય છે, એવું કઈ ન હોય. બધા ગામમાં પાણી હરખું જ હોય. ઓકે, ચાલ. તો વર્તુળાકાર વમળ ઉત્પન્ન થાય. હવે જોજો, બધા વમળ ન હોય, પાછા એક જ હોય. માનો કે આ વમળ સ્ટાર્ટમાં બન્યું એટલે t બરાબર 0 સમયે માનો કે 0 વર્તુળ હોય. સમય જેમ 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 પસાર થશે એટલે વમળની ત્રિજ્યા વધતી જશે અને જેવી ત્રિજ્યા વધતી જાય એટલે વમળ મોટું થતું જાય, એવું કહી શકાય? યસ. એટલે માનો કે આ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શું હોય? જેમ જેમ ત્રિજ્યા વધતી જાય એમ ક્ષેત્રફળ વધતું છે કે ન વધે? જેમ જેમ ત્રિજ્યા વધતી જાય તેમ ક્ષેત્રફળ વધતું જાય કે આમાં ડાઉટ છે? ઓકે છે ને? માનો કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા હોય તો ત્યારે પાઈ જવાબ આવે. જેવી 2 થાય એટલે જો 4 પાઈ આવે. આવે ને? 2 નો વર્ગ 4. હાલો, સમજ પડી ગઈ? ઓકે છે. હવે માનો કે મેં આનું વિકલન કરવું છે, મારે આનું વિકલન કરવું છે. સાહેબ વિકલન કેમ થાય, કેવી રીતે સમજો? t બરાબર 0 સમય આપણે અહીંયા પથ્થર નાખ્યો. સમય તો વધશે જ કે સમય ઘટે? સમય તો વધવાનો જ ને. એવું બને સાહેબ 2 સેકન્ડ પછી 1 સેકન્ડ પાછી થઈ ગઈ, એવું ન થાય. 2 સેકન્ડ પછી 3 સેકન્ડ થાય, પછી 4 સેકન્ડ થાય. સમય વધે. તો જેવું સમય વધે એમ જ આ વર્તુળ વધે છે ને? કે સમય વધે એમ ઘટે છે? પાછું સમય વધે એમ વધે છે. ચલો, આટલું ક્લિયર? તો સમયનો ફેરફાર આને દર્શાવે છે એટલે એને કહેવાય સમય. સમયને કહેવાય t. t આપણે આવતો તો પ્રચલ તરીકે યાદ કરો. માનો કે મેં એવું કહેતો તમને કે y બરાબર sin t, તો પછી આપણે આનું t ને સાપેક્ષ વિકલન કરી શકતા. યાદ આવ્યું? કેવું કરતા બોલો તો? dy by dt બરાબર cos t, પછી dt by dt આવે પણ ઇવન થાય એટલે લખી શકાય નહીં. પણ જો માનો કે આવું હોય y બરાબર sin x ને પછી હવે હું તમને એવું કહું કે એનું t ને સાપેક્ષ વિકલન કરો તો શું થાય? dy by dt. y નું કોને સાપેક્ષ મેં તમને કીધું? x ને સાપેક્ષ નથી કીધું. કોને સાપેક્ષ કીધું? t ને સાપેક્ષ. તો sin x નું પાછું cos x, પણ પાછું x નું કરવું પડે ને? ઓકે છે, ડન છે, કારણ કે અધર ચલને સાપેક્ષ કર્યું. તો હવે મારો કે મારે આને t ને સાપેક્ષ વિકલન કરાવવું હોય, t ને સાપેક્ષ શા માટે હમણાં ખબર પડશે. હું કામ t ને સાપેક્ષ કહું છું? કરો તો t ને સાપેક્ષ. તો અહીંયા આવે dA by dt. પાઈ તો અચળ છે એટલે એનું કઈ વિકલન થાય નહીં. r² નું વિકલન, ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો અને r નું પાછું વિકલન. ડન છે. હવે આખો અર્થ સમજાવું, જોજો. સમયને સાપેક્ષ ક્ષેત્રફળમાં ફેરફાર થયો. યસ યસ. સમયને સાપેક્ષ, સમય જેમ જેમ વધતો ગયો એમ ક્ષેત્રફળ ઇન્ક્રીઝ થતું ગયું. કોઈક વખત એવું બનતું હશે કોઈક દાખલાઓમાં, સમય વધતો જાય એમ ક્ષેત્રફળ ઘટતું ભી જાય. એ બનશે, હું તમને એક્ઝામ્પલ આપીશ ત્યારે કહીશ કે સમય જેમ જેમ વધતો જાય એમ ક્ષેત્રફળ ઘટતું ભી જાય. ઓકે છે? લાઈક રેડિયો એક્ટિવ પદાર્થ હોય, ખબર છે? કેમિસ્ટ્રીમાં આવ્યો? ક્યાં આવ્યું? રેડિયો એક્ટિવ કોઈ બી પદાર્થ હોય, એ પદાર્થને તમે કોઈ પણ જગ્યાએ મૂકેલો હોય, પછી જેમ જેમ વર્ષો જાય તો એ પદાર્થ ઘટે કે વધે? ઘટે. એનું દળ ઘટે ને? યાદ છે ને? રેડિયો પદાર્થનું દળ ઘટતું જાય કારણ કે એ સમયની સાથે એમાંથી રેડિયોએક્ટિવ કિરણો ઉત્પન્ન થાય છે અને એના લીધે ભાઈ ઘટતો જાય છે. આટલું ક્લિયર છે? ઓકે, ચલો. ક્લિયર? પેટ્રોલ હોય, પેટ્રોલ તડકા મૂકજો, ગાયબ થઈ જશે. પછી સાહેબ આ તો જાદુ થયો. જાદુ કઈ નથી થયો, બાષ્પીભવન થઈ ગયું. એટલે મીન્સ કે 1 લીટર હોય, પછી એક સમય પછી પાછું માનો કે 500 ml થઈ જાય, પછી પાછું 0 બાજુ જાય ધીરે ધીરે, પછી 0 માંથી માઇનસ ન થાય કે નવું પાછું નહીં આવી ગઈ. ઓકે છે? ક્લિયર? ચલો, ઓકે છે, ડન. તો સમય જેમ જેમ પસાર થાય છે એટલે કે સમયને સાપેક્ષ ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે. તો સમયને સાપેક્ષ ત્રિજ્યામાં ફેરફાર થયો તો ક્ષેત્રફળમાં ફેરફાર થયો ને? ત્રિજ્યામાં ફેરફાર જ ન થયો હોત તો ક્ષેત્રફળ ક્યાંથી વધત? ત્રિજ્યા એમ કે મારે તો એટલું જ રહેવું છે, હું નહીં વધુ, ક્ષેત્રફળ કોઈ દી વધી જ ના શકે. ત્રિજ્યા ફેરફાર થશે તો જ ક્ષેત્રફળમાં ફેરફાર થશે. સમજ પડી ગઈ? ડન છે. તો આવી આપણે બધી આ ચેપ્ટરમાં વાતો કરવાની છે. આટલું ક્લિયર? સમજ પડી ગઈ? ડન. બીજું એક્ઝામ્પલ આપું, જોજો.
કોઈ એક ચોરસ યા લંબચોરસ આકાર છે. હવે મેં એવું કહું કે જો આપણે આ લંબાઈમાં ઘટાડો કરીએ યા પહોળાઈમાં વધારો કરીએ તો ક્ષેત્રફળમાં ફેરફાર થાય જ ને. જો લંબાઈ માનો કે ઘટાડું, પહોળાઈ ઘટાડું તો ક્ષેત્રફળ ઘટે, સ્વાભાવિક છે. લંબાઈ વધારું, ક્ષેત્રફળ વધારું, સમયને સાપેક્ષ, જેમ જેમ સમય વધતો જાય એમ લંબાઈ પહોળાઈ વધતી જાય તો ક્ષેત્રફળ વધતું જાય. બીજું, લંબાઈ ઘટાડું, પહોળાઈ વધારું તોય બની શકે ઘટે યા વધે. ડિપેન્ડ્સ કરે છે કે લંબાઈ વધારે વધારી નાખી, ક્ષેત્રફળ પહોળાઈ વધારે વધારી નાખી, લંબાઈ ઓછી ઘટાડી તો ક્ષેત્રફળ વધી ગયું હોય, યા તો પહોળાઈ વધારે ઘટી ગઈ, લંબાઈ ઓછી વધી તો ક્ષેત્રફળ ઘટી ગયું હોય. ડન છે? આટલું સમજ પડી ગઈ? ઓકે છે? ચલો આટલું ક્લિયર. તો વધારો ઘટાડો ક્લિયર. જ્યાં વધારો ઘટાડો કહું છે ને એને ગુજરાતીની ભાષામાં કહેવાય દર. ગુજરાતીમાં શું કહેવાય? દર. લાઈક સમજાવું કે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી એટલે શું કહેવા માંગે છે કે ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે જ્યારે સમયમાં ફેરફાર થાય છે ને ત્યારે. તો આપણે આવું નથી લખતા, એના બદલે આપણે આવું લખીએ છીએ. આ કેપિટલ ડેલ્ટા છે, આ સ્મોલ ડેલ્ટા છે, ડી એ ડેલ્ટા જ છે. સમજ પડી ગઈ? પણ ડિફરન્સનો આપણે ડી લઈએ છીએ. ચલો આટલું ક્લિયર. એટલે સમયને સાપેક્ષ સમયમાં ફેરફાર થવાથી ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે તો આને કહેવાય ક્ષેત્રફળનો સમયને સાપેક્ષ દર. આને કહેવાય ત્રિજ્યાનો સમયને સાપેક્ષ દર. આને કહેવાય y નો x ને સાપેક્ષ દર. સમજ પડી ગઈ? ચલો ક્લિયર છે? ડન છે? બટ દર શબ્દ ઓલમોસ્ટ ત્યાં જ યુઝ થતો હશે કે જ્યાં ટાઈમ હશે, કારણ કે ટાઈમમાં જ દર આવશે. બાકી એના સિવાય એમને ડાયરેક્ટ આવશે કે ક્ષેત્ર y નો x ને સાપેક્ષ શોધો કે કોઈ બી જે છે dy by dx શોધો. ચલો આ સમજ પડી ગઈ? આટલું ક્લિયર. બીજી વાત, કોઈક વખત આવું આવશે આનો એકમ શું થાય ક્ષેત્રફળનો? મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર એવું જ બધું આવે ને. તો માનો કે સેન્ટીમીટર સ્ક્વેર અને છેદમાં ટી નો એકમ શું થાય? સેકન્ડ. ઓકે છે? સેકન્ડ, કલાક ગમે ત્યાં આવી શકે. આપણે જનરલ એકમ જે હોય એ લીધો છે. એટલે આ પહેલા શું કહેવા માંગે છે હવે એ જોઈએ. 1 સેકન્ડ પસાર થાય, 1 સેકન્ડ એટલે 5 સેન્ટીમીટર સ્ક્વેર નો કા વધારો થાય છે અને કા ઘટાડો થાય છે. જો માઇનસ આગળ હોય ને તો ઘટાડો થાય છે અને જો પ્લસ હોય ને તો વધારો થાય છે. બાકી ક્ષેત્રફળ કોઈ દી ઋણ હોતો આવું કોઈ દિવસ નહીં આવે. આવું a બરાબર -5 સેન્ટીમીટર સ્ક્વેર આવું કોઈ દિવસ નહીં આવે. આવું આવી શકે માઇનસ. શું કામ? કારણ કે એ તો દર છે, ક્ષેત્રફળ સમય નથી. સમયમાં ફેરફાર થવાથી ક્ષેત્રફળ ઘટ્યું છે. યસ, મેં હમણાં તમને રેડિયોએક્ટિવ પદાર્થની વાત કરી એમ છું. ચલો સમજ પડી ગઈ? ડન છે? ક્લિયર? ઓકે. લાઈક લંબચોરસની વાત કરી તેમ કે લંબાઈ પહોળાઈ ઘટાડતા વધારતા જાવ છો તો કદાચ છેલ્લે ઘટાડો મળે, બની શકે 5 સેકન્ડ પછી. ચલો આ સમજ પડી ગઈ? ડન છે? ચલો આટલું ક્લિયર? ઓકે. તો આપણે આ બધા દરની સ્વાધ્યાય 6.1 માં વાતો કરવાની છે, પણ એના માટે કોઈક આકાર આવશે. એ આકાર આપણે રકમમાંથી પહેલા શોધવાનો કે કયા આકારની વાત કરે છે. માનો કે કોઈક વખત વર્તુળ આકાર આવે, કોઈક વખત શંકુ આકાર આવે, કોઈક વખત નળાકાર આવે. સમજ પડી ગઈ ને? કોઈક વખત સમઘન આવે, કોઈક વખત લંબઘન આવે, કોઈક વખત ચોરસ આવે, કોઈક વખત ત્રિકોણ આવે. માનો કે દિવાલ પાસે આપણે નિસરણી ટેકવી દઈએ તો જો કાટકોણ ત્રિકોણ બની જાય. કોઈક વખત કાટકોણ ત્રિકોણ આવે. સમજ પડી ગઈ? આ બધા કોઈ બી આકારો હોય એનો કા પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળની વાતો કરશે યા તો ઘનફળની વાતો કરશે. તો એ સૂત્રો ધોરણ 10 થી પાછા ખેંચીને લાવવાના છે. તો આવડે છે? આપણે ચેપ્ટર 6 માં ક્યાંય લખેલા નથી. દાખલો આવશે ત્યારે ઉત્પન્ન થશે, જે દાખલામાં જે લાગુ પડશે તે. તો એ સૂત્રો આવડે છે? તો જ્યારે આવે ત્યારે જોવા છે કે આખું લિસ્ટ બનાવવું છે? જો લિસ્ટમાં એક ગેરફાયદો છે કે કદાચ કોઈ સૂત્ર ઉપયોગમાં જ નહીં આવે તો એ એક્સ્ટ્રા ગણાશે. મને નહીં ખબર હોય કે કયું સૂત્ર કયું ઉપયોગમાં નથી આવવાનું. મેં તો લખાવી તો બધા લખાવીશ. તો દાખલા સાથે જ્યારે આવે ત્યારે જોવું છે
કે બધાય હારે જોવા છે અને હારે લખી છે એટલે પાકા કરીને આવવા પડશે, ઈ ગેરંટી. સાહેબ પાકું નથી કરવું તો રહેવા દો ને. હું બોલું છું, તમને મજા આવે તો કહેજો, હું બધા બોલી જાઉં એક વખત. ઓકે, કા તમે આકાર બોલો, મેં બોલી જાઉં. ના ચાલશે. લાઈક વર્તુળની પરિમિતિ બોલો તો વર્તુળનો પરિઘ કહેવાય એને, 2πr. સાચી વાત. જો વર્તુળના બદલે અર્ધ વર્તુળ હોય તો πr. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ બોલો તો ઓકે πr². વર્તુળનું પૃષ્ઠફળ બોલો તો એને πr² જ કહેવાય, પણ વર્તુળના પૃષ્ઠફળ નો આવે. વર્તુળનું ઘનફળ બોલો તો એન્જલ, વર્તુળના ઘનફળનું સૂત્ર. વર્તુળનું ઘનફળ નથી આવડતું. વિનીત, વર્તુળનું ઘનફળ કેટલા સરસ મજાના નોલેજ વાળા વિદ્યાર્થીઓ છે. અરે ટોપાવ, વર્તુળ હોય ને એ 2 ડાયમેન્શન આકૃતિ હોય, 3D નો હોય. 3D ને ઘનફળ આવે. મૂવી જોવા ગયા કે નહીં? મૂવી જોવો ચશ્મા વગર, 2D મૂવી હોય, પણ ચશ્મા પહેરાવે. તમને ખબર છે કે આજે 3D મૂવી જોવાનું છે, તો 3D માં તમને કેવું હોય? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, સાઈડ ની બધી આ વસ્તુઓ દેખાય. 3D ને ઘનફળ આવે, 2D ને ના આવે. આ તો હોય હોતે છે 4/3πr³. અરે એ સમઘનનું લંબઘનમાં ગોલકમાં એ બધામાં આવે. વર્તુળાકાર દડો હોય, ગોળાકાર દડો હોય. ગોળાકાર દડો હોય, સાંભળજો, આ વર્તુળ છે અને દડો છે, તો આ વર્તુળ 2D કહેવાય. આમાં બે પાંચ દેખાય બાજુ, જાડાઈ કેટલી છે? જાડાઈ દેખાય સાહેબ? તો મેમ બિલોરી કાચ મૂકીને તમને દેખાય છે 3D છે. અરે આ 3D નથી, આ x અક્ષ y અક્ષ બે જ છે. જોવો ને, આ બોર્ડમાં x અક્ષ y અક્ષ બે જ આવે. આ x અક્ષ, આ y અક્ષ. XY ઉપર તો હંમેશા 2 ડાયમેન્શન આકૃતિ દોરી શકાય. 3 ડાયમેન્શન દોરાય ના? સાહેબ તમે તો ઘણા બધે દોરો છો, જો આવી રીતે. પણ આમાં દેખાય છે, જો અઝમ કરો કે 3 વસ્તુ દેખાય છે. લાઈક આ લંબાઈ, આ તમારી પહોળાઈ અને આ તમારી ઊંચાઈ. આમાં કેવું દેખાય? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. હવે સમજાઈ ગયું? ડન છે. પેલા ડાયમેન્શન વિચારવાનું. ડાયમેન્શન ઓકે દેખાય તો પૃષ્ઠફળ, ઘનફળ ને પરિમિતિની વાત થાય. જો આ ખાસ યાદ રાખો, કોઈ પણ આકારમાં 3 ડાયમેન્શન આવે, 1D, 2D એન્ડ 3D. 4D તો હજી નથી આવ્યું, મને આવડશે તો હું તમને કહીશ. 4D તો મને નથી ખબર. ઓકે, તમે પેલી ચોથી અવસ્થા પ્લાઝમા કરીને કંઈક ભણો છો. ઓકે, એ અવસ્થાઓ છે. મુખ્ય ડાયમેન્શન 3 હોય. 1D માં કેવી કેવી વાતો આવે ખબર છે તમને? MLT આવડે? MLT તો આવડે ને? ઓકે, એકમ નક્કી કરતા આવડે? એકમ જો આવું હોય, સેન્ટીમીટર હોય ને, સેન્ટીમીટર એકમ, તો એ 1D માં આવે. સેન્ટીમીટર સ્ક્વેર હોય ને એટલે 2D માં આવે, અને સેન્ટીમીટર ક્યુબ હોય ને 3D માં આવે. યાદ રહી ગયું? એકમ પરથી બી કોઈક વાર નક્કી થઈ જાય. ચલો, ઓકે છે? ઓકે, ચલો હવે જોજો. 1D માં પરિમિતિ આવે. હમણાં વાત કરી ખબર, વર્તુળની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બોલો તો. હલા લંબચોરસની પરિમિતિ ચોરસની બોલાય, પછી લંબચોરસની બોલજે. 4L 4 ગુણ્યા લંબાઈ, ચોરસ. લંબચોરસ એવું ક્ષેત્રફળ નહીં આવે. લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ડાયમેન્શન થઈ ગયું, ગુણાકાર કરી નાખ્યો. LBH ઘનફળ થઈ ગયું. લા હું ગાંડા થઈ ગયા છે. અરે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, 2 કૌંસમાં L પ્લસ B. સર આમાં તમને કેમ ખબર પડી કે આ 1D છે? દેખાડું જોવો. MLT ભણ્યા? MLT માં એવો નિયમ હોય, વસ્તુ વત્તા વસ્તુ, તો 2 વસ્તુના પરિમાણના એકમ હરખા જ હોય. તો વસ્તુ એટલે એક જ વસ્તુ છે, વત્તા બીજી વસ્તુ છે, એટલે આ લંબાઈ એક જ ડાયમેન્શન કહેવાય. લંબાઈ એટલે એક જ ડાયમેન્શન ને, એમાં 2 ડાયમેન્શન ક્યાં છે? કયો તો લો મને. લંબાઈ 5 સેન્ટીમીટર સ્ક્વેર એવું આવે, લંબાઈ 5 સેમી એવું આવે. સમજ પડી ગઈ ને? એટલે જો આ એક લંબાઈ એક એકમ વત્તા આ પહોળાઈ એક જ એકમ છે. આવું લખો ને, આવું LB. એટલે જો લંબાઈ આધાર સરખો, ઘાતનો સરવાળો કરો તો 2 ઘાત થઈ ગઈ. જુઓ 2 ઘાત થાય તો 2 ડાયમેન્શન. આનો કે આવું લખો LBH 3 ઘાત થઈ ગઈ. 3 ચલની 3 ઘાત. ચલ હોય બધા ગણી લેવાના, ચલની ઘાતો ગણી લેવાની. ચલ મીન્સ ફેરફાર થઈ શકે.
આમાંય ફેરફાર થઈ શકે, આમાંય ફેરફાર થઈ શકે. જે ફેરફાર થાય એને વેરિયેબલ કહેવાય. સો ડન છે, ઓકે છે, ક્લિયર. આમાં જો ફેરફાર આમાં થાય, આ એકલો ફેરફાર થાય પોતાનો, પછી સેમ પાછો આનો ફેરફાર થાય, એટલે અલગ છે. સરવાળા બાદબાકીથી ટુકડા પડે, આ યાદ રાખવાનું. ગુણાકારથી ટુકડા ન પડે. ડન છે, સમજ પડી ગઈ, ઓકે છે, ડન. ભાગાકારમાં કોઈ દી ન આવે. આવું કોઈ સૂત્ર જોયું સાહેબ? એલ ના છેદમાં બી આવું સૂત્ર છે? એવું કોઈ સૂત્ર, કોઈ ઘનફળ પૃષ્ઠફળ સૂત્ર છે એવું કોઈ દી ના આવે. બધું અંશમાં જ હોય, કા ગુણાકારમાં હોય કા સરવાળામાં હોય. ડન છે, ઓકે. ચાલો આપણે ક્યાં હતા? હા, લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં l પ્લસ b. ચલો ડન છે, સિમ્પલ છે. સાંભળો, એક ચોપડો લઈ તો આગળ બધા આકારો ફટફટ બનાવી દઉં. જોજો, આ લંબચોરસ છે. લંબચોરસ રેડી છે? યાદ રાખજો, લંબાઈ અને પહોળાઈ. ડન છે. હવે મારે પરિમિતિ એટલે ખાલી બોર્ડર જ જોઈએ છે, બીજું કઈ જોઈતું નથી. એટલે l વત્તા b વત્તા l વત્તા b થઈ ગયું 2l ને 2b. 2b નહીં, 2 કૌંસમાં l પ્લસ b. ચલો ઓકે છે, ચલો ડન છે. l થઈ ગયા 2l, b થઈ ગઈ 2b. ચલો ડન છે, ઓકે. ચલો ક્લિયર. હવે જોજો, ક્ષેત્રફળ એટલે શું એનો અર્થ ખબર છે? ક્ષેત્રફળ એટલે સૂત્ર પછી ક્ષેત્રફળ. પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે આના પર બોર્ડર રહેલી હોય એની લંબાઈ. ક્ષેત્રફળ એટલે શું? આ બધું દેખાય એ બધું જ. તો આ બધું મેળવવું છે. તો હવે જોજો, સાંભળજો, આ l અને આ b નો જેવો ગુણાકાર કરશો, આ l અને b નો જેવો ગુણાકાર કરશો એટલે અંદરનો એરિયા બધો કવર થઈ જશે. સાહેબ એવું કેમ ગુણાકાર કરવાથી કવર થાય? કયો હાલો મને, બાકી હું કહું આગળ. જોજો, સાંભળજો. આ માનો કે તમારો રૂમ છે, 10 બાય 10 નો રૂમ છે, 10 બાય 5 નો, ચાલો માનો 10 બાય 5 નો છે. ડન, ઓકે. હવે માનો કે તમારામાં લાદી ફિટ કરવી છે, સ્ટાઇલ લાદી, જે વિક્ટિફાઈ વગેરે જે ફિટ કરવું હોય તે. તમે એવી વિક્ટિફાઈ લાવ્યા છો કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર હોય અને પહોળાઈ 1 સેન્ટીમીટર હોય. લંબાઈ 1 સેન્ટીમીટર અને પહોળાઈ 1 સેન્ટીમીટર, એટલે 1 બાય 1 નો બ્લોક થઈ ગયો. તો 1 બાય 1 ના 10 બ્લોક સમય. સાહેબ વચ્ચે જગ્યા નો રહે. અરે યાર ના, અત્યારે વિચારો યાર સાહેબ, વચ્ચે થોડીક સ્પેસ તો હવા રાખવી પડે, થોડીક વધી જાય છે, 10.2 થઈ જાય. અત્યારે એ છોડ દો, ઓકે છે. ચાલો 10 ના 1 સેન્ટીમીટર ના 10 બ્લોક સમય ગયા. યાદ રાખજો, આમ 10 સમાણા છે. પેલી લાઈનમાં 10 સમાણા. કેટલા સમાણા? 10 બ્લોક. એટલે એવું કહી શકાય 1 બાય 1 હોય અને 1 મીટર 1 સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય. 1 બાય 1, ઓકે. ચાલો એક બ્લોક 1 બાય 1 નો આવી ગયો, તો એવા 1 બાય 1 ના 10 આવી ગયા, એટલે 10 વસ્તુ કવર થઈ ગઈ પેલી લાઈનમાં. એટલે આમ 5 સમાય, 5 સમાય ને. એટલે ચલો એક વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત ને 5મી વખત. 10 આમાં, 10 આમાં, 10 આમાં, 10 આમાં, 10 આમાં, 50 યુઝ થઈ ગયા. તો જોવો 10 5 50. હવે આવડી ગયું ને કે શું કામ ગુણાકાર થાય છે. ચલો રેડી છે? તો ચલો ક્ષેત્રફળમાં શું આવે બોલો પાછા? એલ બી, પરિમિતિ એલ બી એટલે 2 કૌંસમાં l પ્લસ b. ચલો ડન છે, આટલું ક્લિયર. આને ઘનફળ મળે નહીં. આ 2 ડાયમેન્શન આકૃતિ છે. જો ઊંચાઈ ક્રિએટ થાય તો ઘનફળ મળે. એટલે આનું કામ પરિમિતિ અને ક્ષેત્રફળથી પૂરું. ડન, ડન. પણ યાદ રાખજો એલ બી. હવે જોજો કરામત. આ ભાઈ બની ગયો નળાકાર. જોઈ લો, નળાકાર બની ગયો. એટલે તમારું એલ નું સ્થાન લઈ લીધું એ છે ઊંચાઈ. સિલિન્ડર બન્યો, સિલિન્ડર જેવું દેખાય ને. આ આવી ગઈ તમારી ઊંચાઈ અને આ કવર થઈ ગયું તમારી લંબાઈ. આ લંબાઈ કવર થઈ ગઈ, સોરી પહોળાઈ કવર થઈ ગઈ ને. આ લંબાઈ બની ગયું તમારી ઊંચાઈ. જોજો, લંબાઈ બની ગઈ તમારી ઊંચાઈ અને પહોળાઈ બની ગઈ તમારી આ વર્તુળાકાર ભાગ છે તે. ડન, ઓકે. હવે માનો કે તમારે પરિમિતિ મીન્સ કે એનું ક્ષેત્રફળ મેળવવું છે. ખાલી આમાં 2 વસ્તુ મળશે, ક્ષેત્રફળ મળશે. ક્ષેત્રફળ મીન્સ આ બધું બહારનું દેખાય છે, અને ઘનફળ મળે કારણ કે અંદર ભરી શકાય. જુઓ, જેવો ભરી શકાય ને ઘનફળ કહેવાય. ડન છે, ઓકે. ચલો ડન છે. તો હવે મારો કે મારે ક્ષેત્રફળ મેળવવું છે, તો ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો પાછું. એલ બી, તો એલ બની ગયો છે h અને b બની ગયો છે વર્તુળ. તો b બની ગયો છે તમારું વર્તુળ. વર્તુળની પરિમિતિ શું થાય?
2πr પેલા LB હતું, સોરી LB જ હતું ને પેલા LB, તો L ની જગ્યાએ આવ્યું h અને B ની જગ્યાએ આવ્યું 2πr, બની ગયું સૂત્ર નળાકારની ક્ષેત્રફળ. આવડી ગયું, નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર. એટલે આમાંથી જ નળાકાર બન્યો હતો. ડન છે. ચાલો હવે આનું ઘનફળ શોધીએ. જોજો આ h નો h જ કહેવાય. ઘનફળ એટલે અંદરની વસ્તુ, એટલે આ એરિયાનું ક્ષેત્રફળ બોલો તો વર્તુળનો એરિયા πr સ્ક્વેર. કોણ બન્યો πr સ્ક્વેર? b. એટલે આની જગ્યા પર શું આવ્યું? πr સ્ક્વેર. આની જગ્યાએ શું આવ્યું? h. બની ગયું સૂત્ર. આવડી ગયું. આવું યા કોઈ નહીં ભણેલા ટોપાવ. આ એક વસ્તુ, આ પેજ તમારી પાસે હશે જ, આ પેજ હોય જ. શું હોય? ક્વેશ્ચન પેપર નહીં હોય, બધું બનશે એમાંથી, પણ આપણે તો ગોખી નાખવાનું છે. ઓકે, એટલું બધું લોંગ વિચારવા જવાનું નથી, ત્યાં તો આવડી જશે. હવે જુઓ સર, તમે હમણાં વાત કરતા હતા ડાયમેન્શન વાળી. જોજો આ 3D છે ને ઘનફળ 3D. r ની કેટલી ઘાત, h ની કેટલી ઘાત કરો તો સરવાળો થઈ ગઈ 3D. સાહેબ પાઈ ની એક ઘાત છે. પાઈ થોડો આવે, હું કામ નો આવે? અચળ છે. 2πr, 2π નો આવે. r ની h ની થઈ ગઈ 2 ડાયમેન્શન. આવડી ગયું, આવડી ગયું. ડન. હવે જે આ ભાઈ ટાંકી હોય ને, આ ટાંકી, એ ટાંકીમાં 3 કોણ હમાઈ જાય. 3 કોણ હમાય એટલે યાદ કરો, શંકુના ઘનફળમાં 1/3 πr સ્ક્વેર જ આવે છે. એટલે શું કે એક નળાકારમાં 3 કોણ ભેગા થઈ જાય. એટલે બે ઊભા મૂકી શકાય ને એક વચ્ચેથી મૂકી શકાય. 3 કોણ એક્ઝેક્ટલી સમાઈ જ જાય. એટલે 1/3 એટલે શંકુ કરતા, સોરી, નળાકાર કરતા શંકુ કેટલામાં ભાગનો છે? ત્રીજા ભાગનો. ડન છે. સમજાઈ ગયું? તો આવી રીતે ઘણા બધા સૂત્રો બનેલા છે. ઓકે, ચાલો 1 by 1 હવે હું સૂત્ર બોલું છું. મારે હવે ડાયમેન્શન ની વાત કરવી નથી. તમને ડાયમેન્શન યાદ રહી ગયું ને? કોઈક વખત ભૂલાઈ ગયું. માનો કે તમારે આવું છું, સર આ 4/3 πr સ્ક્વેર આવે છે કે πr ક્યુબ? ભૂલાઈ ગયું. તો ગોલકના ઘનફળની વાત કરે છે, તો ઘનફળની વાત કરે તો કોઈ દી થોડો સ્ક્વેર આવે, કારણ કે આ બધું તો આગળનું અચળ છે. જુઓ, એટલે ફરજિયાત ઘનફળ હોય આકૃતિ કેવી કહેવાય?